હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપણે આપણી એક્ટિવિટી નંબર 3 આઈ ચેકડ ઇટ તેના ક્વેશ્ચન આન્સર જોઈએ. હવે આપણને ખબર છે કે તમને પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર લખવાના આવશે. તો અહીંયા જુઓ કે તમને એક પહેલો પેરેગ્રાફ આપવામાં આવેલો છે, જે તમારી ટેક્સ્ટ બુકમાં જે ઓલરેડી પહેલો પેરેગ્રાફ છે તે જ પેરેગ્રાફ અહીંયા તમને આપવામાં આપ્યો છે. તો સ્ટાર્ટિંગ છે વન્સ ધેર વોઝ એન એલિફન્ટ, અને ક્યાં સુધી છે તો કે ભાઈ બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ. તો આ પેરેગ્રાફમાંથી તમારે ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો ચાલો જોઈએ કે ફર્સ્ટ ક્વેશ્ચન શું છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડીડ પીપલ કોલ ધ એલિફન્ટ. શું કહે છે કે પીપલ એટલે લોકો હાથીને શું કહીને બોલાવતા હતા. તો યાદ કરો, પણ અહીંયા તો આપણે યાદ કરવાની કંઈ જરૂર છે જ નહીં. અહીંયા તો તમારે જોઈને લખવાનું છે કે લોકો હાથીને શું કહીને બોલાવતા હતા. તો જો અહીંયા લખ્યું છે કે પીપલ કોલ્ડ હિમ મોટું. ઓકે, પણ અહીંયા હિમ એટલે કોની વાત કરી છે? એલિફન્ટની. એટલે તમારે અહીંયા આન્સર કઈ રીતે લખવાનો રહેશે તો કે જો અહીંયા કે પીપલ કોલ ધ એલિફન્ટ મોટું. જો શું કર્યું મેં, ખાલી લાસ્ટમાં મોટું ઉમેર્યું. જો પીપલ કોલ ધ એલિફન્ટ, આટલું તો હતું જ. શું કહીને બોલાવતા હતા હાથીને? મોટું. ખબર પડી કે લોકો હાથીને મોટું કહીને બોલાવતા હતા. ઓકે, છે ને ઇઝી. તો ચાલો બીજો ક્વેશ્ચન જોઈએ. વોટ ડીડ બોથ છોટું એન્ડ મોટું લવ. એટલે કે છોટું અને મોટું બંનેને, બોથ એટલે બંને, એમને શું ગમતું હતું? તો જો તો અહીંયા લખ્યું કે બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ, કે છોટું અને મોટું બંનેને સ્વિમિંગ ગમતું હતું. તો આપણે આન્સરમાં શું લખશું કે જો અહીંયાથી જ બોથથી ચાલુ કરતો. બોથ છોટું એન્ડ મોટું loved સ્વિમિંગ. ઓકે, તો આ પહેલા પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સરમાં તમને ખબર પડી. બહુ ઇઝી છે, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે અને એના એકદમ સિમ્પલ આન્સર છે. પરંતુ તમારે યાદ રાખજો, એક્ઝામમાં શોર્ટમાં આન્સર લખવાના નથી, તમારે આખા સેન્ટેન્સમાં આન્સર લખવાના છે. અહીંયા તમે ડાયરેક્ટ એમ નહીં લખવાનું કે વોટ ડીડ પીપલ કોલ એલિફન્ટ, તો કે મોટું, એવું ડાયરેક્ટ મોટું લખવાનું નથી. અહીંયા ડાયરેક્ટ સ્વિમિંગ લખવાનું નથી. તમારે આખા વાક્યમાં જવાબ લખવાનો છે. ઓકે, ચલો હવે આ જ પેરેગ્રાફ પરથી MCQ કેવા પૂછે તો એની વાત કરીએ આપણે. તો કે જો ફર્સ્ટ MCQ છે વોટ વોઝ મોટું. મોટું શું હતું? અ રેટ એટલે કે ઉંદર, અ કેટ એટલે કે બિલાડી, એન એલિફન્ટ હાથી, એન્ડ હોર્સ એટલે કે ઘોડો. એટલે કે મોટું કોણ હતું આમાંથી? ઉંદર, બિલાડી, હાથી કે ઘોડો? કોણ હતું મોટું? તો કે મોટું એક એલિફન્ટ હતું. તો પહેલામાં શું આન્સર આવશે આમાં? સી. બરાબર. હવે આ તો એક એક્ઝામ્પલ માટે તમને આપ્યું છે. તમારે સ્વાધ્યાય પોથી લેવાની અત્યારે કોઈ જરૂર છે નહીં. આ તો હું તમને પ્રેક્ટિસ માટે કરાવું છું. તમારે નોટબુકમાં ક્વેશ્ચન એના આન્સર લખવાના છે. ઓકે, ડન. તો બીજો MCQ જોઈએ. વોટ વોઝ છોટું. છોટું શું હતું? તો આમાં તો હવે કંઈ તમારે વિચારવાની જરૂર જ નથી. જો
છોટું શું હતું? એક ઉંદર હતું. તો ઉંદરને શું કહેવાય? રેટ. તો પહેલામાં શું આન્સર આવશે? એ. ચલો ડન. હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ કે બીજા પેરેગ્રાફ પરથી શું ક્વેશ્ચન આન્સર આવે છે. તો જો બીજો પેરેગ્રાફ ક્યાંથી ચાલુ થાય છે? તો કે વન ડે મોટુ વોકર ટુ ધ રિવર. એક દિવસ હાથી નદી કિનારે ચાલતો હતો અને ત્યાંથી લઈને ક્યાં સુધી? આઈ વિલ નોટ કમ આઉટ, લેટ મી સ્વિમ. હું બહાર નહીં આવું, મને તરવા દે. ત્યાં સુધીનો આપણો બીજો પેરેગ્રાફ છે. તો તેના ઉપરથી કેવા ક્વેશ્ચન આન્સર આવે જોઈએ. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, વુ વેન્ટ ટુ ધ રિવર વન ડે. વન ડે એટલે એક દિવસ, વુ એટલે કોણ, વેન્ટ એટલે ગયું હતું, અને ટુ ધી રિવર એટલે નદી. કે એક દિવસ નદીએ કોણ ગયું હતું? તો કે ભાઈ મોટું. કોણ ગયું હતું? મોટું. તો અહીંયા શું આન્સર આવશે? મોટું. વુ એટલે કોણ? કે મોટું. મોટું પાછળ બેઠું લખી દેવાનું. જ્યારે વુથી ક્વેશ્ચન તમને પૂછે ને, વુથી, તો વુમાં જેનું નામ આપણે શોધવાનું કીધું હોય તે નામ લખીને પાછળનું વાક્ય બેઠું મૂકી દેવાનું. તો કે ભાઈ મોટું went to the river one day. Went to the river one day. ઓકે, ખાલી મોટું આન્સર આવે છે પણ આપણે પાછળ આખું વાક્ય લખવાનું રહેશે. સેકન્ડ છે, વોટ ડીડ છોટુ શાઉટ. શાઉટ એટલે મેં આગળના વિડીયોમાં કીધું હતું, શાઉટ એટલે બૂમો પાડી, અને વોટ એટલે શું. બરાબર, એટલે કે છોટું કઈ બૂમ પાડતો હતો, એટલે કે છોટું શું બૂમ પાડતો હતો. ઓકે, તો જો છોટું શું બૂમ પાડતો હતો? મોટું કમ આઉટ ફોર અ મિનિટ. એ જોર જોરથી બૂમ પાડીને કહેતો હતો ને કે મોટું 1 મિનિટ માટે બહાર આવ. ક્યાં છે આન્સર? આ રહ્યો જો, શાઉટ એટલે જો he looked at મોટું and shouted. એટલે he એટલે છોટું. એ છોટું એ મોટુંની સામે જોયું અને બૂમ પાડી. શું બૂમ પાડી એણે? મોટું કમ આઉટ ફોર મિનિટ. તો તમારો આન્સર પણ આટલો જ છે. કયો? મોટું કમ આઉટ ફોર મિનિટ. પણ કોણ બોલે છે આપણે લખીએ? તો લખીએ આપણે કે છોટું shouted. શું એણે શાઉટ કરી હતી? શું બૂમ પાડી હતી? તો કે જો આ બેઠું લખવાનું કે મોટું કમ આઉટ ફોર અ મિનિટ. બસ આપણે આટલો જ આન્સર આમાં લખવાનો છે. તો હવે આપણે થર્ડ ક્વેશ્ચન જોઈએ. થર્ડ ક્વેશ્ચન શું છે? વોટ ડીડ મોટુ આન્સર. મોટુએ શું જવાબ આપ્યો? તો ક્યાં ગયો મોટુનો આન્સર? તો આ રહ્યું જો, મોટું આન્સર્ડ. શું આન્સર આપ્યો? તો કે આ જો બેઠી આ લાઈન લખવાની રહેશે કે આખી લાઈન શું છે? મોટુનો આન્સર છે. મોટુએ શું આન્સર આપ્યો? ડોન્ટ ડિસ્ટર્બ મી. મને હેરાન કરીશ નહીં. આઈ વિલ નોટ કમ આઉટ. હું બહાર નહીં આવું. લેટ મી સ્વિમ. મને તરવા દે. તો આખો આન્સર જો અહીંયાથી લઈને અહીંયા સુધી તમારે થર્ડ ક્વેશ્ચનનો આન્સર બનશે. તો આપણે લખીએ મોટું આન્સર્ડ. જેવું આપ્યું છે એવું જ લખવાનું. ડોન્ટ ડિસ્ટર્બ મી. I will not come out. Let me swim. તો આ તો ક્વેશ્ચન 3 નો આન્સર. ભલે મોટો લાગે પણ છે સાવ ઈઝી. જોયું ને તમે? આ એક લાઈન જો અહીંયાથી બેઠું તમને મળી જાય. મોટું આન્સર્ડ. Don't disturb me. I will not come out. Let me swim. ઓકે, અઘરું કંઈ છે નહીં. તો
આ સેકન્ડ પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર આપણે અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે એના પરથી કેવા MCQ પૂછાઈ શકે તો તે જોઈએ આપણે. જો ફર્સ્ટ MCQ છે, વુ એન્ટર્ડ ધ વોટર. એન્ટર એટલે પ્રવેશ કરવો, દાખલ થવું. વોટર એટલે પાણીમાં. વુ એટલે કોણ, કે પાણીમાં કોણ દાખલ થાય છે? છોટું અથવા તો કે મોટું, છોટું મોટું કે નન. નન એટલે કોઈ નહીં. નન એટલે શું? કોઈ નહીં. તો પાણીમાં કોણ દાખલ થયું હતું? મોટું. તો આપણે શું આન્સર આવશે આમાં? બી. બી ફોર મોન્ટુ. સેકન્ડ MCQ છે, વોટ ડીડ મોટુ એન્જોય ફોર અ લોંગ ટાઈમ. કે લાંબા સમય માટે મોટું શેનો આનંદ માણી રહ્યો હતો? સ્વિમિંગ, બી શાઉટિંગ, સી ડાન્સિંગ કે ડી જમ્પિંગ. તો હવે આમાંથી ખબર છે આપણે કઈ એક્શન કરીએ છીએ? સ્વિમિંગ કરવાની. તો સેકન્ડ MCQમાં શું આન્સર આવશે? એ. ઓકે, ખબર પડે છે આમાં? તો આ હતા આપણા ક્વેશ્ચન આન્સર એક્ટિવિટી 3ના. ચલો ડન. તો આમાં ખબર પડશે? પાક્કું લોક કરી દઉં. તો આજના વિડીયો માટે બસ આટલું રાખીએ. બાકીનું નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ ટાઈમ.